આરામ બધાને તો અત્યારે વાગ્યા છે 11:15 અને હું સુધારું જો તુરિયા સુધારતી હતી શાક માટે. મસ્ત વરસાદી હે જો વાદળા કાળા કાળા થઈ ગયા. હવે જોઈએ વરસાદ આવે કે નહીં. એનો શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. શંકર ભગવાનનો આખો શ્રાવણ માસ છે એ શંકર ભગવાનનો હોય અને ઘણા બધા સોમવાર પણ રહીએ અને ઘણા બધા આખો શ્રાવણ મહિનો પણ રહીએ અને સવારના ઉઠી અને પૂજા કરવા જાય મંદિરે, બીલી દૂધ ચડાવે. તો હું તો એક જ કહું કે જે દૂધ તમે ભગવાનને જે ચડાવો એ વેસ્ટ જાય છે, તો એથી તો જે લોકો બારોબાર જરૂરિયાતમંદ હોય એને આપો તો ભગવાન આપોઆપ ખુશ થઈ જાય છે અને એની જે દિલથી દુઆ નીકળે તમારા માટે એ ક્યારેક ને ક્યારેક કામ આવે છે. તો એને દેવું જોઈએ. અને કાં તો કોઈ પણ એવા મૂંગા પ્રાણીની તમે હેલ્પ કરી દો તો પણ ચાલે. કેમ કે આ જે રીતના આપણે ચડાવીએ, જે અભિષેક કરીએ દૂધનો, એ પણ ડેઈલી માટે, તો એ વેસ્ટ જ છે. એ દૂધ એમ જ નાળીમાં જ વયું જાય. એટલે એના કરતાં તો જરૂરિયાતમંદને આપો એ સારામાં સારું છે અને ભગવાન પણ બહુ ખુશ થાય છે. ઓમ ભાઈ અમારે વિસાઈ ગયા, થાકી ગયા છે 6 અને અમે લોકો આવ્યા છે પાર્કમાં, જે ગોઢાળિયાની કોલેજની સામે છે ત્યાં, છોકરાઓને રમાડવા માટે. અને આટા મારીએ છે. થોડીક વાર આ લોકો હિંચકા અને લસરપટ્ટી ખાઈ ધા, રુદ્રએ ને પ્રીતેશે ને ઓમે. ઓમ તો અમારે થોડોક થાકી ગયો હતી, ચક્કર મારીએ હે ને એ આખો ગોળ હાલવા માટે અમે હાલશું એમ. આજે જો અહીંયા ફુવારા પણ ચાલુ નથી, નકા અહીંયા હોય. પબ્લિક એટલી છે આજ રવિવાર છે ને, એટલે પાછું વાતાવરણ વરસાદી છે ને, એટલે ગમે ત્યારે આવી શકે વરસાદ પણ. એટલે આજે બહુ ઓછી છે પાર્કમાં પબ્લિક, નકર રવિવારે બહુ જ હોય. હું ઘણી વાર આવું છું પાર્કમાં, એટલે રવિવારે તો હોય જ. તો ચલો અમે જીમ સાઈડ આવી ગયા છે. આ બધું છે જીમનું છે, પગની નાથની કસરતું. જો અમારા ઓમ ભાઈને કરવી ખાવી જોઈએ. નાસ્તો કરવા માટે આવ્યા છે પાર્કની સામે દુકાને. અમે ફ્રાય મસાલા વડાપાઉં મગાવ્યું અને આ લોકોએ છોકરાઓ બર્ગર મગાવ્યું, પણ હજી આવ્યું નથી. અને આમાં પણ જો એમાં મગાવ્યું છે બર્ગર અને ઠંડા. નાસ્તો એન્જોય કરે છે. વાગ્યા અત્યારે 6:30. રીતેશ અને રુદ્રએ બર્ગર અને ઓમ પણ જો અમારો બેઠો બર્ગર ખાઈ. મસાલા પૂરી આવી ગઈ. પેલા ખાતું વડાપાવ, હવે ખાઉં છું મસાલા પૂરી. વાગી ગયા છે 10 અને જો રુદ્ર અમારો સૂતો ફોન જોવે. આજ ક્યાં ક્યાં ગયો તો રવિવારે? હા, રવિવારે ક્યાં ક્યાં ગયો તો તું? કઈ કઈ જગ્યાએ ગયો તો? બર્ગર ખાવા. પછી સવારે ગાડી લઈ કઈ કઈ જગ્યાએ ગયા તા? પછી લવર બી ગયા તા, બગોદર.
તો અને ઘણા બધાના દર્શન રવિવારે કરી આવ્યો. પછી પાછો આવી અને અમે બે ગયા પાર્કમાં. અહીંયા હું અને રુદ્ર અને અમારા પાહેલી છોકરાઓ બે અને મમ્મી આટલા જણા થઈ ગયા હતા ને પાર્કમાં. અને પાર્કમાં થોડુંક એન્જોય કરી પછી નાસ્તો બાસ્તો કરી અને પછી આવ્યા ઘરે. સુઈગા તો 7:30 પછી આવીને જમવાનું બનાવ્યું. અમે બે તો થોડો ઘણો નાસ્તો કર્યો તો નહીં, એટલે અમારે તો કઈ નતું નાસ્તો. રુદ્ર તો સવારનો ગયો તો. રુદ્ર આજે ખીલેશ્વર ગયો તો ને, ખીલેશ્વર ગયો તો. ત્યાં શંકર ભગવાન નું મંદિર છે ત્યાં. અને હોસ્ટેલે આજ મળવાની તારીખ હતી તો એ લોકો ગયા તા, તો આ બધા ગયા તા, હું નતી ગઈ. પછી બે ને ત્યાં હોસ્ટેલે થી લઈ અને ફરવા ગયા તા, બગોદર અને ખીલેશ્વર ને એ બધે ફરવા ગયા. અને પછી આવ્યો તો અમાર પાસે શેરીએ એને પાર્કમાં જવું હતું, તો મેં રુદ્રને કીધું તો થઈ ગયો તો કે ના મારે જવું હોય પાર્કમાં. પછી અમે બે ગયા પાર્કમાં. નહીં, પછી પાર્ક માંથી આવ્યા 7:30 ઘરે અને ફૂલ જોયા, ફૂલ ડે કર્યો રુદ્રભાઈ અમારે. ફૂલ ડે એન્જોય કર્યો રુદ્ર અમારે. હજે જો ઈ થાક્યો નથી ને હજે ઉતો નથી. નકર એનો ટાઈમ હે 10 વાગ્યાનો, 10 સવા 10 સુધીમાં સુઈ જાય. તો હવે રુદ્ર ને તો હમણાં સુઈ જાહે. હા, આઈફોન. તો બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.